કેશોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે। ગઈકાલે બનેલી દુઃખદ ઘટનામાં સોએબ ગફાર મહિડા નામના યુવાનનો જીવ ગુમાવવો પડ્યો। યુવાન પોતાની બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે રખડતા ખૂટિયાએ અચાનક ટક્કર મારી દેતા ગંભીર ઇજા થતાં તેનું મોત થયું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શહેરમાં પશુઓને નિયંત્રણમાં લેવા અને યોગ્ય પગલાં ભરવામાં ભૂતકાળથી જ બેદરકારી જોવા મળી રહી છે। અગાઉ પણ 3 થી 4 કિસ્સામાં આવા જ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયાની જાણકારી સામે આવી છે। શહેરવાસીઓમાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રખડતા પશુઓની સમસ્યા પર તાત્કાલિક અસરકારક પગલાં લેવા માંગણી ઉઠી છે। શહેરમાં સુવ્યવસ્થિત ટ્રાફિક સુરક્ષા અને રખડતા પશુઓ સામે કડક કાર્યવાહી માટે ફરીથી અવાજ ઉઠવા લાગ્યો છે। રિપોર્ટર હર્ષ ભરડા, A to Z ન્યૂઝ, કેશોદ। કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી આજરોજ કેશોદ ખાતે એક દુઃખદ બનાવ બન્યો। રખડતા પશુઓના ત્રાસથી કેશોદમાં અગાઉના વર્ષોમાં પણ 3-4 મૃત્યુ થયા અને આજે પણ 30-32 વર્ષની ઉંમરના એક યુવાનને ખૂટિયાના ભીખથી એનું મૃત્યુ નીપજ્યું છે। આજે કેશોદ હોસ્પિટલ ખાતે પણ હું અહીંયા ઉપસ્થિત થયો છું। એના પરિવારજનો અને એમના ઘણા બધા લોકો મિત્રોને મળ્યો। પાલિકાએ સ્પષ્ટ કરવું જોઈએ કે કેશોદમાં ખૂટિયાના ત્રાસથી 50 કે 500 લોકો મરશે પછી જ અમે આની વ્યવસ્થા કરશું। એક આંકડો પાલિકા તાત્કાલિક ધોરણે જાહેર કરે કે અમે આટલા માણસો મરશે ત્યાં સુધી અમે આ રખડતા પશુઓને એકત્રિત નહીં કરીએ। નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું પાલન પણ નથી કરતા। આ ચીફ ઓફિસરની ઉપર એક પોલીસ ફરિયાદ આ પરિવારે ગુનો દાખલ કરવો જોઈએ અને જરૂર પડે તો નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે PILનો હુકમ છે 2017નો એને ટાંકી અને અદાલતમાં પણ જવું જોઈએ અને આ મૃતક પરિવારને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને હવે પછી કેશોદમાં કોઈનું મૃત્યુ ના થાય એવી હું પાલિકાને વિનંતી કરું છું। અને આગળ સમય આવતા આની મુવમેન્ટ કેશોદ કોંગ્રેસ દ્વારા એક કરવી પડશે તો એ પણ અમે રોડ ઉપર ઉતરી અને આ અંગે જન આંદોલન પણ કરશું અને લોકોને સાથે રાખશું।